મિત્રો, તમને એક વાત કહું, એ તમને કદાચ થોડી અજીબ તો લાગશે, પરંતુ એ સાંભળવા જેવી છે. આજે આપણે બાળકોને એટલું પેમ્પરિંગ કરી રહ્યા છીએ કે એને ભૂખ લાગે એ પહેલા તો આપણે એને ખાવાનું આપી દઈએ છીએ, એ રડે એ પહેલા તો એની માંગ પૂરી કરી દઈએ છીએ, અને એને જીવનમાં મુશ્કેલી ન આવે એ પહેલા તો આપણે એનું સમાધાન શોધી દઈએ છીએ. પણ મિત્રો, તમને આ થોડું વિચારવા જેવું નથી લાગતું કે આપણે બાળકનું જીવન સુખી કરી રહ્યા છીએ કે આપણે બાળકના જીવનને નબળું બનાવી રહ્યા છીએ? જો તમે બાળકને ભૂલ કરતા જ રોકશો તો પછી એ બાળક પોતાની ભૂલ સ્વીકારવાનું કેવી રીતે શીખશે? દરેક વખતે એની તરફથી તમે નિર્ણય લેશો તો એ પોતાના નિર્ણયો લેવાનું ક્યારે શીખશે? બાળકના જીવનમાં મુશ્કેલી આવ્યા પહેલા જ તમે એને ત્યાં રોકી દેશો તો પછી બાળક પોતાના જીવનના પડકારો કેવી રીતે સહન કરશે? માતા પિતાનું કામ બાળક માટે આખી જિંદગી રસ્તો સાફ કરવાનું નથી, પરંતુ બાળકને એટલું સક્ષમ બનાવવાનું છે કે એના જીવનમાં ગમે તેવા કાંટા આવે તો પણ એ પોતાના પગે ચાલી શકે. કારણ કે જીવનમાં દરેક ડગલે ને પગલે મમ્મી પપ્પા સાથે નથી હોતા. એક દિવસે એને દુનિયાનો સામનો પોતાની સમજ, પોતાના નિર્ણયો અને પોતાની જ હિંમતથી કરવો પડશે. એટલે બાળકને એટલો જ પ્રેમ આપો કે એને પોતાના જીવનની કિંમત સમજે. પણ બાળકને એટલું પેમ્પરિંગ ન આપો કે એની દુનિયા એની મરજી પ્રમાણે કદાચ ન પણ ચાલે તો બાળક અંદરથી તૂટી ન જાય. બાળકને ક્યારે મુશ્કેલીઓથી બચાવશો નહીં, પરંતુ એ મુશ્કેલીઓનો સામનો કરતા શીખો. કારણ કે સાચું પેરેન્ટિંગ તો એ છે કે બાળક માતા પિતાની ગેરહાજરીમાં પણ પોતાના જીવનના નિર્ણયો અડગ રીતે નિર્ભયતાથી લઈ શકે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.